છે। હું રિંકુ, હવે સમાચાર જોઈએ વિસ્તાર। પીપી સવાણી ગ્રુપ આયોજિત પિયરિયું લગ્નના યુગલોનું પ્રથમ ગ્રુપ મનાલી પ્રવાસે રવાના। 16 વર્ષથી પિતા વિહોણી દીકરીઓની જવાબદારી ઉપાડતું પીપી સવાણી ગ્રુપ દ્વારા હાલ તારીખ 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ ધામધૂમથી 111 વાલી દીકરીઓને પરણાવી સાસરે વળાવતો ભવ્ય લગ્ન પ્રસંગ પિયરિયું યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત તારીખ 10/1/2025ના રોજ દીકરી જમાઈઓને મનાલી પ્રવાસે રવાના કરવામાં આવે અને બીજું ગ્રુપ તારીખ 18/1/2025ના રોજ મનાલી પ્રવાસે જશે। આજ રોજ સવારે 12:30 કલાકે મિતુલ ફાર્મ વરાછા દીકરી જમાઈઓ એકત્ર સાથે કરી મહેશભાઈ સવાણી દ્વારા પ્રવાસ દરમિયાનનું શિડ્યુલ તેમજ આયોજનની સમજૂતી આપવામાં આવી। ત્યારબાદ તમામ દીકરી અને કુમારો હળવો નાસ્તો કરી એક સરખા ટી-શર્ટ પહેરી બપોરે 3:30 કલાકે રેલવે સ્ટેશન બસ દ્વારા પહોંચાડવામાં આવી અને ત્યાંથી પશ્ચિમ એક્સપ્રેસમાં બેસાડીને દીકરી જમાઈઓને ખુશખુશાલ 12 દિવસ મનાલી ફરવા માટે રવાના કરવામાં આવ્યા અને મનાલીમાં રહેવા, જમવા તેમજ ફરવા વોલ્વો બસ જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે। આજે પીપી સવાણી ગ્રુપ આયોજિત પિયરિયું લગ્નોત્સવ માટે જે 111 દીકરીઓના લગ્ન હતા તે પૈકીનું આજે મનાલીનો પ્રવાસ 12 દિવસનો અને એ આજે અહીંયાથી સુરતથી અંબાલા ટેન્ટ મુકામે જશે। ત્યાંથી વોલ્વો બસ દ્વારા મનાલી અને 8 દિવસ મનાલી થયા પછી 20 તારીખે સુરત પરત થશે। બધી દીકરીઓ અને બધા જમાઈઓને તેમના પ્રવાસ બાબતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અમારી દીકરીઓ એ આમાંથી કદાચ એકાદ જમાઈએ જ મનાલી જોયું છે તો આ બધી દીકરીઓ અને અમારા કુમારો જમાઈઓ બધા મનાલીમાં ખૂબ જ એન્જોય કરે અને એમની નવી જિંદગીની શરૂઆતના દિવસોમાં તેમનો જે આનંદ છે અને ઉત્સાહ છે એમાં વધારો કરે તેવી આશા છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।